જસદણમાં ચકલી દિવસ નિમિત્તે 1100થી વધુ માળાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું। 20 માર્ચ ચકલી દિવસ નિમિત્તે જસદણમાં ધરતી હાર્ડવેર પાસે અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત માળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું। જસદણ શહેર તથા આસપાસના વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા। માળાઓ ઘરે લઈ જઈને બાંધવાનું કહ્યું હતું। આ સાથે ચકલીઓ માટે ચણની ડીશ તેમજ પાણીના કુંડાનું પણ ટ્રસ્ટ દ્વારા રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું। આમ આવી પ્રવૃત્તિઓમાં લોકોને ખૂબ જ રસ પડી રહ્યો છે। છેલ્લા 10 વર્ષથી ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે સૌએ જણાવ્યું હતું કે આગામી એપ્રિલ-મે મહિનામાં ટ્રસ્ટ દ્વારા કીડિયારું પૂરો અભિયાનનું પણ આયોજન દર વર્ષની જેમ કરવામાં આવનાર છે। તો લોકોને જીવદયાના આ સેવા કાર્યમાં જોડાવા માટે ટ્રસ્ટ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું। અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ વારંવાર આવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી પર્યાવરણ અને જીવદયા ક્ષેત્રે ખૂબ જ નોંધનીય સેવા કાર્ય કરી રહ્યું છે। ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે આ બધી પ્રવૃત્તિઓનો ખર્ચ અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ જસદણના સભ્યો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। રોજ અમોએ આ ચકલી ઘર છે એ દરેક લોકોને મળે અને વિનામૂલ્યે મળે એવું અમે આજે આયોજન કર્યું છે। અને આ માળો લેવા માટે હજારોની સંખ્યામાં આજ રોજ છે એ ચકલી ઘર લેવા માટે આવ્યા છે। સાથે સાથે અમે આ ચણની ડીશ કે જે પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા થઈ શકે તે માટેની આ ડીશ પણ અમે રાહત દરે છે વિતરણ કરી રહ્યા છીએ। સાથે સાથે આ પાણીનું કુંડું છે કે જે સારી ક્વોલિટીનું છે, આ પાણીનું કુંડું પણ અમે લોકોને રાહત દરે મળે એના માટેના પ્રયત્નો છે આજ રોજ કરી રહ્યા છીએ। અમારી આ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિનો મુખ્ય હેતુ એ છે કે જસદણ શહેર તેમજ આસપાસના વધારેમાં વધારે લોકો આ ચકલી ઘર છે એ પોતાના ઘરે બાંધે અને ચકલીઓની સંખ્યામાં વધારો થાય અને ચકલી સંરક્ષણનું કાર્ય થાય એ માટે અવતાર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો વર્ષ 2017થી અમે આ પ્રવૃત્તિ છે એ કરેલ છે અને સરસ મજાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ। આ પ્રવૃત્તિમાં લોકોનો પણ ખૂબ જ સાથ અને છે સહકાર મળી રહ્યો છે। અવતાર ટ્રસ્ટના સભ્યોનો અમારી એક નમ્ર વિનંતી છે આપ સૌને કે તમે પણ તમારી ઘરે, વાડીએ કે આસપાસના વિસ્તારોમાં, બગીચાઓમાં આવા ચકલી ઘર બાંધો અને વધારે છે આ ચકલી ઘર બાંધીએ અને આપણે એક સહિયારો પ્રયાસ કરીએ કે વધારે લોકો છે આ ચકલી ઘર બાંધી અને આસપાસની સંખ્યામાં ચકલીઓની સંખ્યામાં વધારો થાય। તો આપ સૌને ફરીવાર અમે નમ્ર વિનંતી કરીએ છીએ, આપ પણ અમારી સાથે જોડાવ